પહેલો કિસ્સો લેવાનો છે કે XC નું મૂલ્ય XL કરતાં મોટું હોય, એટલે કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં મોટો હોય, બરાબર. તો આ કન્ડિશન માટે જુઓ તમે tan phi શું મળશે, tan phi XC માઇનસ XL બાય R. XC માઇનસ XL માં XC મોટું છે XL કરતાં, તો એનો મતલબ કે આખું પદ ધન આવે તો phi કેવો આવશે, ધન. phi ધન આવે, મોટું છે XC, કેપેસિટિવ રિએક્ટન્સ મોટો છે તો આખો પરિપથ છે એની વર્તણૂક કેપેસિટર જેવી બની. ફરીવાર પહેલી કન્ડિશન છે XC ગ્રેટર દેન XL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં કેપેસિટિવ રિએક્ટન્સ મોટો છે તો phi એટલે કે કળા તફાવત ધન આવશે, એટલે આખો પરિપથ કેપેસિટિવ પરિપથ બને, એટલે કેપેસિટરની જેમ વધારે એ વર્તે. તો કેપેસિટરનો ગુણધર્મ શું ભણ્યા આપણે, પ્રવાહ આગળ આગળ દોડતો હોય, વોલ્ટેજ પાછળ દોડતો હોય. તો આવો જે પરિપથ છે એની અંદર પ્રવાહ જે છે વોલ્ટેજ કરતાં આગળ હોય. π/2 જેટલો આગળ હોય એવું કહી શકાય નહીં, અગેન કારણ કે LCR ત્રણેય ઘટક આવ્યા. માત્ર કેપેસિટર હોય તો આપણે એવું કહી શકાય કે π/2 આગળ છે, પણ અહીંયા આપણે એવું સ્પેસિફિક કહી શકાય નહીં π/2 આગળ છે. આગળ છે પાક્કું છે, કેટલું છે એ ખબર નથી, બરાબર. તો આ કન્ડિશન કે XC ગ્રેટર દેન XL તો કળા phi ધન મળે, પરિપથ કેપેસિટિવ બને, એટલે કેપેસિટરની જેમ વધારે વર્તે, બરાબર. અને પરિણામી પ્રવાહ એ વોલ્ટેજ કરતાં આગળ હોય છે. અને બીજી કન્ડિશન આના કરતાં ઊંધી લેવાની છે કે XC કરતાં XL મોટો હોય તો કળા phi કેવી બનશે, ઋણ બનશે. સમીકરણમાં જુઓ એટલે ખબર પડી જાય, બરાબર. અને પરિપથ કોના જેવો વર્તે, ઇન્ડક્ટર જેવો, એટલે પરિપથ ઇન્ડક્ટિવ બનશે. તો ઇન્ડક્ટરનો ગુણધર્મ શું છે, વોલ્ટેજ આગળ દોડતો હોય, પ્રવાહ પાછળ દોડતો હોય, એટલે પરિણામી વોલ્ટેજ એ પ્રવાહ કરતાં આગળ હોય છે. તો બે કિસ્સાની ચર્ચા કરીએ. હવે એક ફેઝર ડાયાગ્રામ દ્વારા આ કન્ડિશન આપણે સમજાવી દઈએ કે XC નું મૂલ્ય XL કરતાં મોટું હોય તો એવો LCR પરિપથ લો તો એનો ફેઝર ડાયાગ્રામ કઈ પ્રકારનો આવે. તો પહેલાં આપણે સાદો ગ્રાફની વાત કરીએ તો સાદો આલેખ આવો આવશે. ચાલો, વોલ્ટેજ છે, વોલ્ટેજ સાઇન વિધેય પ્રમાણે જ બદલાય છે, એટલે આ થઈ ગયો આપણો વોલ્ટેજનો ગ્રાફ. અહીંયા 2π, અહીંયા પાઈ, કળા છે આપણી ઓમેગા ટી, અને પ્રવાહ જોજો, વોલ્ટેજ અને પ્રવાહ આ બંનેમાં આગળ કોણ છે, પ્રવાહ આગળ છે, બરાબર. પણ અહીંયા આપણે કળા તફાવતના સ્વરૂપમાં લઈએ તો કેટલો આગળ છે, phi જેટલો આગળ છે. phi એટલે શું છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળા, બરાબર. તો અહીંયા આપણે દર્શાવીએ તો માની લો કે આ વોલ્ટેજ છે અને બીજો કોઈ એક પ્રવાહની વાત કરીએ, પ્રવાહ. તો પ્રવાહનો ગ્રાફ કંઈક આ પ્રકારનો આવશે. જો અહીંયા એક સિમ્પલ ફરક છે કે આ મેક્સિમમ થાય ત્યારે આ 0 થતું નથી, અહીંયા 0 થાય છે. કેમ? કારણ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે આટલો તફાવત છે, નહીં કે π/2. જો π/2 હોય તો આ મેક્સિમમ થાય ને ત્યારે 0 થાય. કેપેસિટરનો ગ્રાફ યાદ કરો એટલે ખબર પડી જશે, બરાબર. એટલે અહીંયા π/2 જેટલો એક્ઝેક્ટ તફાવત નથી, એટલે બંને જે છે પોઈન્ટ અલગ અલગ રાખવાના છે. સેમ અહીંયા પણ, અહીંયા જુઓ વોલ્ટેજ તમારો થશે મેક્સિમમ તો પ્રવાહ 0 થતો નથી, પ્રવાહ અહીંયા 0 થાય છે, બરાબર. એટલે બંને વચ્ચે કંઈક કળા તફાવત છે, એટલે આની ટોચ અને આની ટોચ બંને વચ્ચે કળા તફાવત કેટલો છે, phi જેટલો છે. આ વોલ્ટેજનો ગ્રાફ છે, આ પ્રવાહનો ગ્રાફ છે. હવે એના ફેઝર દર્શાવીએ તો અહીંયા સાઈડમાં આપણે ફેઝરની વાત કરીએ તો દાખલા તરીકે કોઈ એક સમય t1 માટે કળા અહીંયા છે આપણી પાસે ઓમેગા t1, બરાબર, ઓમેગા t1. તો એ કળા માટે આપણે 2 પોઈન્ટ દોરીએ તો અહીંયા વોલ્ટેજનું પોઈન્ટ આવી ગયું અને અહીંયા આપણે આવી ગયું પ્રવાહનું પોઈન્ટ. તો આ અહીંયા આ પોઈન્ટને અનુલક્ષીને આપણે વોલ્ટેજનો ફેઝર દોરીએ તો આ એવો વોલ્ટેજનો ફેઝર.
વોલ્ટેજની કળા કેટલી છે? ωt1 જેટલી, કારણ કે ωt1 ની વાત કરીએ છીએ. પ્રવાહ ફાઈ જેટલો આગળ હશે, કારણ કે પરિપથ કયો છે? XC લીડ કરે છે. કેપેસિટિવ પરિપથ છે એટલે પ્રવાહ હંમેશા આગળ હોય, એટલે આ વોલ્ટેજનો ફેઝર છે એના કરતાં ફાઈ જેટલો આગળ પ્રવાહનો ફેઝર આવશે. એટલે આ આપણો આવ્યો પ્રવાહનો ફેઝર. આઈ કેટલો આગળ છે? ફાઈ જેટલો. આ ખૂણો કેટલો બનશે અહીંથી અહીંયા સુધીનો? ફાઈ. એટલે પ્રવાહની કળા કેટલી આવે? ωt1 પ્લસ ફાઈ, અને વોલ્ટેજની કળા કેટલી આવે? માત્ર ωt1. ક્લિયર? તો આ થઈ ગયો એનો ફેઝર ડાયાગ્રામ. તો આ એક એક્ઝામ્પલ તરીકે આનો આપણે પરિપથ દોર્યો છે. સેમ આનો પણ દોરી શકાય, જરૂર નથી એટલે આપણે દોરતા નથી, પણ પરિપથમાં ખબર પડવી જોઈએ. વોલ્ટેજ અને પ્રવાહ કળા તફાવત કેટલો છે? ફાઈ જેટલો. બરાબર. અહીંયા ફેઝર તરીકે દર્શાવીએ તો આ વોલ્ટેજનો ફેઝર, અને એના કરતાં ફાઈ જેટલો આગળ પ્રવાહનો ફેઝર. આ ફેઝર ડાયાગ્રામની વાર્તા અહીંયા પૂરી થાય છે. આપણે મેળવો કળા તફાવત ફેઝર ડાયાગ્રામ પરથી. એના અમુક ગેરફાયદાઓ છે. ફેઝર ડાયાગ્રામ પરથી જો આપણે કળા તફાવત મેળવીએ તો અમુક ભૂલ આવે છે. તો એના ગેરલાભ, 2-3 ગેરલાભ છે એ દર્શાવવાના છે. પહેલો ગેરલાભ એવો છે કે ફેઝર ડાયાગ્રામ છે એ કોઈ પણ પરિપથની પ્રારંભિક સ્થિતિની કોઈ માહિતી આપતો નથી. કે પરિપથ શરૂઆતમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે, કોણ આગળ હશે, વોલ્ટેજ કે પ્રવાહ, એની કોઈ સ્ટાર્ટિંગમાં એટલે કે t=0 સમયે કોઈ આપણને સ્પષ્ટતા કરતું નથી. એ એનો ગેરલાભ. કે શરૂઆતની સ્થિતિમાં આપણે સર્કિટ કઈ પ્રકારની રહેશે, કેપેસિટિવ રહેશે, ઇન્ડક્ટિવ રહેશે કે કઈ પ્રકારની રહેશે, એની કોઈ માહિતી મળતી નથી. એટલે પહેલો ગેરલાભ એ થાય કે ફેઝર ડાયાગ્રામ પ્રારંભિક સ્થિતિની કોઈ માહિતી આપતો નથી. બીજું, દાખલા તરીકે પ્રારંભિક સિવાયની કોઈ પણ સ્થિતિ લઈએ, t=2 સેકન્ડની વાત કરીએ તો t=2 સેકન્ડ માટે વોલ્ટેજ ને પ્રવાહ એ તો આપણે મળી જાય. બરાબર, કારણ કે સમીકરણ છે વોલ્ટેજ ને પ્રવાહના આપણી પાસે. તો t=2 સેકન્ડ માટે અથવા તો t= કોઈ એક નિશ્ચિત સમય માટે આપણે અલગ અલગ ફેઝર દોરી શકાય. જેવી રીતે અહીંયા હમણાં જ આપણે દોર્યો, આ જે બંને ફેઝર છે એ ક્યારના છે? t1 સમયના. તો દાખલા તરીકે t2 સમય લઉં તો કાંઈક અલગ ફેઝર આવે બંને, t3 સમય લઉં કાંઈક બંને અલગ આવે. બરાબર. એટલે દરેક સમય બદલાય એ પ્રમાણે બંનેના ફેઝર પણ બદલાય. એટલે અલગ અલગ સમયે આપણે અલગ અલગ ફેઝર દોરી શકાય છે. અને આ રીતે જે ઉકેલ મળે એને આપણે કહેવાય સ્થાયી અવસ્થા ઉકેલ. કે ટીના અલગ અલગ મૂલ્યો લઈને તમે અલગ અલગ ફેઝર દોરો, અલગ અલગ ફેઝર ડાયાગ્રામ બનાવો, અને એ પ્રમાણે જે ઉકેલ મળ્યો એ ઉકેલને આપણે કહીશું સ્થાયી અવસ્થા ઉકેલ. પણ એ વ્યાપક ઉકેલ કહેવાય નહીં. હવે આ થોડાક શબ્દો છે એ યાદ રાખવાના છે તમારે. સ્થાયી અવસ્થા ઉકેલ, વ્યાપક ઉકેલ, આ બધું શું છે? વ્યાપક ઉકેલનો મતલબ એવો થાય કે કોઈ પણ થિયરી છે એ થિયરી સંપૂર્ણપણે એનું વિશ્લેષણ કરી નાખો તો એનો વ્યાપક ઉકેલ કહેવાય. સ્થાયી અવસ્થા ઉકેલ એટલે શું છે? કે દાખલા તરીકે તમે કોઈ મશીન બનાવ્યું છે અને મશીન ચાલુ છે ત્યારનો જ અભ્યાસ, એને સ્થાયી અવસ્થા ઉકેલ કહેવાય. અને મશીન બંધ છે ત્યારનો અભ્યાસ, એને ક્ષણિક ઉકેલ કહેવાય. બરાબર. તો આપણે એ મશીનનો સંપૂર્ણ અભ્યાસ કરવો હોય, એટલે કે એનો વ્યાપક ઉકેલ લાવવો હોય, તો એ મશીન ચાલુ હોય ત્યારે અભ્યાસ કરવો પડે અને બંધ હોય ત્યારે અભ્યાસ કરવો પડે. એટલે બંધ હોય ત્યારનો ઉકેલ ક્ષણિક ઉકેલ, અને ચાલુ હોય ત્યારનો ઉકેલ એટલે સ્થાયી અવસ્થા ઉકેલ. તો બંનેનું કોમ્બિનેશન કરો ત્યારે તમને વ્યાપક ઉકેલ મળે. અહીંયા ફેઝરના સંદર્ભમાં એને થોડુંક લખવાનું છે. તો કોઈ એક નિશ્ચિત સમય t માટે અલગ અલગ ફેઝર દોરી શકાય છે, અને આ રીતે મળતા ઉકેલને આપણે નામ આપીશું સ્થાયી અવસ્થા ઉકેલ. અને તે વ્યાપક ઉકેલ નથી,
કે સંપૂર્ણ આપણે એ પરિપથની માહિતી મેળવી શકાતી નથી. તો સ્થાયી અવસ્થા ઉકેલની સાથે શું જોડવું પડે? તો સ્થાયી અવસ્થા ઉકેલની સાથે આપણે એની પાસે ક્ષણિક ઉકેલે જોવો પડે. તો ક્ષણિક ઉકેલ એટલે શું થાય કે V બરાબર 0 માટે મેળવેલ ઉકેલને, કે જ્યારે વોલ્ટેજ 0 હોય, એકદમ શરૂઆતની સ્થિતિ, વોલ્ટેજ 0 એટલે મશીન બંધ હોય ત્યારની સ્થિતિ, તો V બરાબર 0 માટે મેળવેલ ઉકેલ એને ક્ષણિક ઉકેલ કહેવાય. બરાબર. અને ક્ષણિક ઉકેલ અને સ્થાયી અવસ્થા ઉકેલ ના સમન્વયથી જે ઉકેલ બને એને વ્યાપક ઉકેલ કહેવાય. બરાબર. એટલે વ્યાપક આપણે ફેઝર ડાયાગ્રામ પરથી સ્પષ્ટ કરી શકાય નહીં કે આ સર્કિટ એક્ઝેક્ટ આની રીતે જ વર્તશે. બરાબર. પછી અમુક લાંબા સમય બાદ, કે દાખલા તરીકે સર્કિટ આપણે ચાલુ કરી અને બહુ બધો ટાઈમ નીકળી ગયો, 5, 10, 15 મિનિટ નીકળી ગઈ, તો લાંબા સમય બાદ આ જે ક્ષણિક ઉકેલ છે એ નાબૂદ થઈ જાય. V બરાબર 0 માટેનો જે ઉકેલ હતો એની અસર 0 થઈ જાય. બરાબર. અને પરિપથનું વર્ણન કરવું હોય તો આપણે માત્ર સ્થાયી અવસ્થા ઉકેલની મદદથી કરી શકાય. એટલે લાંબા સમય બાદ ક્ષણિક ઉકેલની અસર નાબૂદ થાય છે અને સ્થાયી અવસ્થા ઉકેલ વડે પરિપથની વર્તણૂક જાણી શકાય છે. કઈ પ્રકારનો પરિપથ રહેશે એ પછી સ્થાયી અવસ્થા ઉકેલની મદદથી મેળવી શકાય છે. તો આ એના અમુક ગેરલાભો છે ફેઝર ડાયાગ્રામના, કે એકદમ સ્પષ્ટતાથી આપણે ન કહી શકાય કે પરિપથ આ પ્રકારનો હશે. તો ફેઝર ડાયાગ્રામની વાત અહીંયા પૂરી થાય છે. ત્યાર પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ એક થિયરી છે, બહુ જ લાંબી થિયરી, થોડીક મેથેમેટિકલ વાળી થિયરી છે, કે LCR શ્રેણી એસી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજનો કળાનો સંબંધ મેળવો, જે આપણે એનો વૈશ્લેષિક ઉકેલ મેળવવાનો છે. પ્રશ્ન છે વૈશ્લેષિક ઉકેલ. આખો પ્રશ્ન કઈ પ્રકારે પૂછાય? LCR શ્રેણી એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા સંબંધ નો વૈશ્લેષિક ઉકેલ મેળવો. બરાબર. એટલે શબ્દ આવવો જોઈએ વૈશ્લેષિક ઉકેલ, એટલે આ થિયરી લખવાની. ચાલો, LCR શ્રેણી પરિપથ માટે, LCR શ્રેણી એસી પરિપથ માટે ગઈકાલે આપણે એક સમીકરણ મેળવેલું, વોલ્ટેજનું સમીકરણ. કે LCR શ્રેણી એસી પરિપથ હોય તો વોલ્ટેજનું સમીકરણ આવું બને: L di/dt પ્લસ IR પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ V. યાદ કરો, V એટલે શું છે? ઉદ્ગમના વોલ્ટેજ. કોના વોલ્ટેજના સરવાળા? ત્રણેય ઘટકના વોલ્ટેજના સરવાળા જેટલા. L di/dt એટલે કેપેસિટરના વોલ્ટેજ, IR એટલે અવરોધના વોલ્ટેજ, અને Q/C એટલે આ ઇન્ડક્ટરના વોલ્ટેજ, અવરોધના વોલ્ટેજ અને કેપેસિટરના વોલ્ટેજ. ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કરો એટલે તમને કુલ વોલ્ટેજ અથવા તો ઉદ્ગમના વોલ્ટેજ મળે. હવે ઉદ્ગમ કઈ પ્રકારનો છે? ઉદ્ગમ તો એસી પ્રકારનો છે. તો એસી વોલ્ટેજ તો અચળ